સંતનો સ્વભાવ કેવો હોય ભાઈ કે જનેતાની ગોદના જેવો. આ સંતના સાનિધ્યમાં જાઓ તો બાપા આ પરિવર્તન આવી જાય. જો સંતના સાનિધ્યમાં જીવન નો ગયા હોત તો જીવન નો થયા છે ને ભીમના ચરણમાં જવું પડ્યું. બાબા સાહેબ આંબેડકરની વાતો કરી છે ને બાબા સાહેબ આંબેડકર પણ બુદ્ધના ચરણમાં ગયા. કોના ચરણમાં ગયા? બુદ્ધના ચરણમાં. પાલી ભાષામાં કીધું બુદ્ધમ શરણમ ગચ્છામિ, હું બુદ્ધના ચરણમાં જઈ રહ્યો છું. અને આપણે કીધું કે મારે ગુરુના ચરણમાં એ મારે કાયમ છે દિવાળી, મેં તો કદીએ ન વાળી હે સંતો રેન રે ધારી. બાપા આય ગુરુના ચરણમાં ગયા, ઓલાય ગુરુના ચરણમાં ગયા. પણ સાહેબ જેની સમજવા ફેર છે એટલે ભક્તિમાંથી ડખા થાય. બાબા સાહેબની વાતો કરો ને તો નેકરી બાબા સાહેબની વાતો કરો તો આવડા સંતોનું કાપી નાખે કે બાબા સાહેબની આજ વાત. પણ બાબા સાહેબે કીધું ને ઈ જ સંતો કહી ગયા સાહેબ. ભગવાન બુદ્ધે કીધું અપો દીપો ભવે. અપો દીપો ભવે કહેતા તમારા આત્માની જ્યોતને જલાવી દો, પછી બીજે ક્યાંય ઘીના દીવડા કરવાની જરૂર નથી. એટલે ઈ જીવન બાપાએ કીધું કે ગુરુને કાયમાં ગોતી લેજે, હું કરું મારા વાલાના વખાણ. આ 10મા મોલ માથે ડેરી બિરાજે, તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. ભાઈ ક્યાંય પથરા પૂજવાનું કીધું નથી. તમે આ સંતનો મત ઈ જોધલપીરના શિષ્ય ભવાની સાહેબ મહાત્માએ કીધું કે એક શબ્દ ગુરુ દેવ કા જાકા અનંત વિચાર. અરે બાપુ થક ગયે મુનિજન પંડિતો, બાપુ જેનો વેદ પામે નહીં પાર.